હલો બધાને હર હર મહાદેવ। તો પાછા આવી ગયા છે આપણે દીવોની મોજમાં। તો બધાને મજા જ હશે। તો પાછા આપણે આવી ગયા છીએ દુકાને, જોઈ શકો છો। અને કાલે આપણે એક નવી વસ્તુ આવી, જોઈ શકો છો। જો સ્પેશિયલ તમારા માટે મગવી હોય તો કહેજો, મગવી આપજો। બાકી વિડીયોને કોમેન્ટ કરજો, સારી રીતે શેર કરજો, લાઈક કરજો। આવા નવા જોવા માટે પાછળ વ્લોગને બાકી જોઈ શકો છો તમે। આ આપણું મંદિર છે, બાકી તો સારું છે। આ આપણો બીજો વ્લોગ છે, તો સારી રીતે બધા મજામાં જ હશો। આપણે દુકાને આવી ગયા છીએ સવારના 8 વાગે, જો ને। બાકી તો શું કેવું, બાકી તો મળ્યા થોડી વાર બાદ તો ઘરાક આવી ગયા। એટલે બાકી તમે જોઈ શકો છો, મેં જોખી નાખ્યું છે કિલો 1 તેલ, જેનો ભાવ તમે નીચે કોમેન્ટમાં ટાઈપિંગ કરીને દેજો કે શું ભાવ છે। બાકી તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી રીતે જોજો આપણો વિડીયો। અને કોઈને ભંગાર બંગાર લેવો હોય તો કહેજો, આપણે ભંગાર કરને બહુ છે અત્યારે, 1.5 લાખનો લગભગ હશે પૈસા, સમજી શકો છો। બાકી તો કાંઈ પણ જોતું હોય મફત નહીં હલા, કોમેન્ટ રહેવા દે ખોટી। તો પૈસાથી લઈ જાજો। બાકી તો તમે જોઈ શકો છો, આ આપણું બહારનું વાતાવરણ છે। દ્વારકા જવું તો આમ જવા હે, બાકી જોઈ શકો છો। જોયું કે દ્વારકા આમ જવા હે, નહીં આમ જવા હે, બરોબર છે। તો આપણે બધાએ સારી રીતે સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો। અને આજે આપણે વરી પાછા રહેવાના છીએ આખો દી દુકાને, બસ। તો સારી રીતે બધાએ દિલથી સપોર્ટ કરજો આપણે। બાકી તમારે સેવ મમરા ખાવા હોય તો આ મમરો નાખવાનો મસાલો, તો તમને સારું રહે। ને તમે કયું તેલ વાપરો કહેજો, સૌથી સારામાં સારું તેલ આવે છે આપણું આ મશરૂમ, જેનો ભાવ છે તમને ખબર જ હશે, નીચે કમેન્ટ કરજો જલ્દી। બાકી તો મજામાં। અને આ આપણી છે ડુંગળી, આ છે ચોખા ને પૌવા। બાકી તમારે જોવી હોય વસ્તુ તો જોઈ શકો છો, આ છે આપણો ખજાનો। બારવટિયાનો ખજાનો તો તમે જોયું હશે આપણો ખજાનો। એવો તો આપણે 4-5 ડબ્બા પડ્યા છે, જેમાં આપણે આપણી વસ્તુ જે બધાને પ્રિય હોય, બહારની વસ્તુ તો કિને ન ભાવે, આપણી દુકાને પણ એ જ મળે છે। વિડીયો જોજો અને આપણે સપોર્ટ કરજો। આપણું ગામ ગટકા છે, ત્યાં જ આપણી દુકાન આવેલી છે, એ જ રીતે। અને બધાનો પ્રિય વસ્તુ તમે જોઈ શકો છો। આવા તો ખજાનો કર્યો આપણે। બાકી તો તમે સમજો જ છો સારી રીતે બધું। તો દુકાન બંધ કરીને તો હવે ઘરે જઈ રહ્યો છું, ને હાથમાં થેલી છે બરફ બોટલ, એ જ રીતે કાલની વાર્યા પાછા 3 વાગે જઈશું, ત્યાં પાછા મળશું। हमने दुकान खोल दी है, और बहुत વધુ ગરમી है એટલે पंखो चालू कर लेते हैं। ને હવે દુકાન ખોલી લીધું, દુકાનનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ સારો છે। અને હવે દુકાનમાં આપણે થોડીક વાર રહેશું, ગ્રાહક આવશે એને સમજાવશું, માલ આપશું, બસ એટલું જ। આ રીતે
મેં મારો આગલો વિડીયો મૂકેલો છે જે દીવોની મોજમાં, તે કેવો બનેલો છે તેને કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આગળ શેર કરજો અને સપોર્ટ કરજો પ્લીઝ ભાઈ. મહાદેવ હર. તો હું નીકળી ગયો છું મારી વાડીએ. તો મેં તમને કીધું હતું કે આજે લગભગ વાડીએ જવાનો વારો આવી જશે. તો આપણી વાડી હવે આવી ગઈ છે. તો આપણે જોઈ શકો છો આપણે આપણી વાડીએ આવી ગયા છીએ. આ છે આપણી વાડી. વાડીએ ઘણું કામ થઈ ગયું છે. હમણાં આપણે હતા નહીં, આપણે દુકાને હતા હતી. જોઈ શકો છો વાળ બાળ બધી કપાઈ ગઈ છે. હેલો ગાઈઝ, આપણે છે આપણી વાડીમાં. જોઈ શકો છો ચારે કોમ એકદમ સુંદર અને क्या सीन है, સારી દેખાય છે. તમે બધાએ પણ કોમેન્ટ કરજો કેવી છે. અને આમાં ચા નાખેલા છે. બસ આટલું જ. તો બધાને હર હર મહાદેવ. આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. કાલ ફરીથી મળ્યા. હર હર મહાદેવ.